નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેના આપણે 1 થી 10 ચેપ્ટર પૂરા કરી ચૂક્યા છીએ. તો હવે આગળનો ટોપિક આગળ વધતા પહેલા એના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તેની શરૂઆત કરીએ. સૌપ્રથમનો પ્રશ્ન 1, પુસ્તકના આધારે યોગ્ય શબ્દ મૂકીને કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. નંબર 1, સંન્યાસીનો ખાલી જગ્યા ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને. જવાબ આવશે કે ધર્મ. નંબર 2, જરથોસ્તીના ધર્મગુરુની ખાલી જગ્યા દિલમાં વ્યાપો. તો આવશે જવાબ કે પવિત્રતા. નંબર 3, ભૂલી જઈને ખાલી જગ્યા આપણે એક થઈને ચાલો. ખાલી જગ્યા થઈને ચાલો. તો જવાબ આવશે પહેલી ખાલી જગ્યામાં ભેદ અને બીજામાં નેક. નંબર 4, નાવણ દેશું ખાલી જગ્યા ઘરે આવો ને. જવાબમાં આવશે કુંડિયું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 7 વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેના બધા જ પાઠની સરળ સમજૂતી તથા સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથેના સોલ્યુશનની પીડીએફ અને બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુક મેળવી શકો છો. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, યોગ્ય જોડી ગોઠવો. જેમાં નંબર 1માં જોઈએ એક વિભાગમાં. સૌપ્રથમ 1, પૂર્ણ અહિંસક રહ્યા. નંબર 2, ન્યાય નીતિના ચાહક. નંબર 3, અનાસક્ત તપસ્વી. નંબર 4, રહમ નેકીના પ્રચારક. નંબર 5, પ્રેમ ધર્મના સ્થાપક. આ બાજુ વિભાગ બ માં આપ્યું છે કે હઝરત મોહમ્મદ, નીચે આપ્યું છે શ્રી કૃષ્ણ, પછી આપ્યું છે ઈસુ ખ્રિસ્ત, પછી આપ્યું છે મહાવીર સ્વામી અને શ્રીરામ, છેલ્લે આપ્યું છે શ્રીરામ. તો હવે આપણે યોગ્ય જોડી બનાવવાની છે. તો નંબર 1, પૂર્ણ અહિંસક રહ્યા. કોણ? મહાવીર સ્વામી. તો ત્યાં એની યોગ્ય જોડી બનાવવાની. નંબર 2, ન્યાય નીતિના ચાહક ભગવાન શ્રી રામ. અનાસક્ત તપસ્વી ભગવાન શ્રી કૃષ્ણ. નંબર 4, રહમ નેકીના પ્રચારક હઝરત મોહમ્મદ. નંબર 5, પ્રેમ ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત. તો યોગ્ય જોડીને ગોઠવીને બનાવવાની છે. પ્રશ્ન નંબર 3, શબ્દનો અંગ વિસ્તાર કરો. ઉદાહરણ આપ્યું છે કે જીભ તો જીભડી, છોડ, કિનાર, ફળી, મોર, ગીત, મોતી, ઝીણું, દીવો, પાળ. આનો આપણે શું કરવાનું છે? અંગ વિસ્તાર. છોડ તો છોડવું, કિનાર તો કિનારો, ફળી તો ફળિયું, મોર તો મોરલું, ગીત તો ગીતડા, મોતી તો મોતીડા, ઝીણું તો ઝીણેરું, દીવો તો દીવડો, પાળ તો પાળિયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેનું કોષ્ટક પૂરું કરો. પ્રત્યય આપ્યું છે અને બીજી બાજુ નામ યોગી આપ્યું છે. સૌપ્રથમ આપણને નામ યોગી આપ્યું છે કે મોર ટોડલા ઉપર બેઠો છે. તો આપણે શું બનાવવાનું છે? પ્રત્યય, કે મોર ટોડલે બેઠો છે. અહીંયા એ પ્રત્યય આપી દીધો. નંબર 2, તે સ્ટેશને ગયો છે. તેનો નામ યોગી બનશે કે તે સ્ટેશન પર ગયો છે. હવે અહીંયા પ્રત્યય આપ્યું નથી, પણ નામ યોગી આપેલું છે વાક્ય કે તે બસ મારફતે મહેસાણા ગયો. તેનો પ્રત્યય શું આવશે? કે તે બસમાં મહેસાણા ગયો. ત્યારબાદ તેને ટપાલથી જાણ કરી. તો નામ યોગી બનશે કે તેને ટપાલ દ્વારા જાણ કરી. ત્યારબાદ વર્ગમાં બાળકો ભણે છે. તેનું નામ યોગી બનશે કે વર્ગની અંદર બાળકો ભણે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આપેલી બાબતોને અંગમુદ્રા અથવા તો મુખ મુદ્રા દ્વારા રજૂ કરો. હવે વાક્ય આપણને આપ્યા છે. નંબર 1, તમારે પાણી પીવું છે. નંબર 2, તમારે પેન્સિલની જરૂર છે. નંબર 3, તમારે રમવા જવું છે. નંબર 4, તમે ગુસ્સે થયા છો. નંબર 5, તમને ડર લાગ્યો છે. નંબર 6, તમને ભૂખ લાગી નથી. નંબર 7, તમે ફૂટબોલ રમો છો. નંબર 8, તમે ખૂબ હસો છો. આને આપણે શું કરવાનું છે? કે અંગ મુદ્રા અથવા તો મુખ મુદ્રા દ્વારા રજૂ કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ગુપ્તદાન એકમમાં નાના એવું કંઈ નથી, માનભરી નજરે જોઈ રહ્યો. આ સંવાદ રજૂ કરો. જોડી કાર્યનું આ કામ છે. નોંધ, વિદ્યાર્થીઓએ સંવાદને વર્ગ સમક્ષ રજૂ કરો. પોતાના વર્ગમાં આ સંવાદ રજૂ કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, હું છું દિવાળી બેન, એકુકિત દ્વારા રજૂ કરો.
હું દિવાળીબેન છું. મારો જન્મ 2 જૂન 1943 ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો. મારી મૂળ અટક લાઠિયા હતી. મારા પિતા પુંજાબાઈને રેલવેમાં નોકરી મળવાથી અમે જુનાગઢ મુકામે આવ્યા ત્યારે મારી ઉંમર 9 વર્ષની હતી. મારા માતા મોંઘી બહેન જે ગૃહિણી હતા તે હરતા ફરતા દળતા ગીતો ગાતા અને હું ધ્યાનથી તે ઝીલીને મારા કંઠે ગાતી. મારા લગ્ન થયા. કંઈક વાંધો પડતા મારા પિતાએ 2 દિવસમાં મને સાસરેથી પાછી તેડાવી. ત્યાં મેં 2 દિવસનું લગ્ન જીવન ગાળ્યું. પિતાની સ્થિતિ સારી નહોતી, તેથી કુટુંબને મદદરૂપ થવા મેં બાલ મંદિરમાં તેડાગર રૂપે હોસ્પિટલમાં તેમજ રસોઈ બનાવવાના કામ કર્યા. હેમુભાઈ ગઢવીએ મને આકાશવાણીમાં લઈ ગયા. ત્યાં મેં મારું પહેલું લોકગીત રજૂ કર્યું ને મારો અવાજ ગુજરાતના ઘેર ઘેર પહોંચ્યો. સમાજ સેવક રતુભાઈ અદાણી, સંગીતકાર કલ્યાણજીભાઈ, અવિનાશ વ્યાસ, નારાયણ સ્વામી, કાનદાસ બાપુથી લઈ ઘણા ગીતકારોએ મને પ્રેરણા અને પ્રોત્સાહન અને પુરસ્કાર આપ્યા અથવા અપાવ્યા. મેં દેશ વિદેશમાં પ્રવાસો કર્યા. મને અનેક સન્માન પુરસ્કાર મળ્યા. ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત થઈ. આમ મારું જીવન ધન્ય થયું. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, સાચી જોડણી નીચે લીટી કરો. અહીંયા આપ્યું છે આશીર્વાદ. બરાબર, અલગ અલગ રીતે આપણને આપ્યું છે. તો જે સાચી જોડણી હોય ત્યાં નીચે શું કરવાનું છે? લીટી. ત્યારબાદ નંબર 2, અતિથિ ગૃહ. તો અહીંયા આવશે સૌથી પહેલો ઓપ્શન અતિથિ ગૃહ, ત્યાં અંડરલાઈન. નંબર 3, મુહૂર્ત. તો એમાં શેમાં આવશે? નંબર જે 3 આપ્યું છે જોડણી સાચી છે. નંબર 4, એમ્બ્યુલન્સ. એમાં પહેલી જે એમ્બ્યુલન્સની જોડણી છે એ 3 માંથી જે પહેલી જે જોડણી છે એ સાચી છે. ત્યારબાદ પ્રશ્ન 9, નીચેના અધૂરા વાક્યોને તમારી રીતે પૂરા કરો. નંબર 1, મારા શિક્ષિકા બહેન નોટબુકમાં સુંદર લખે ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે. નંબર 2, હું કાલે મંદિરે ગયો પછી ત્યાં મને આરતીનો સરસ લહાવો મળ્યો હતો. આ વાક્ય અધૂરું હતું, એ પૂરું કર્યું. નંબર 3, શાળાએ પ્રાર્થના સભામાં દરરોજ સુંદર પ્રાર્થના કરીએ છીએ. નંબર 4, વર્ગમાં શિક્ષક ન હોય ત્યારે હું, અહીંયા જે અધૂરું વાક્ય છે પૂર્ણ કરવાનું છે કે વર્ગમાં મોનિટર તરીકે ઊભો રહું છું. નંબર 5, મારો મિત્ર રસ્તામાં સાયકલ ઉપરથી પડ્યો. અધૂરું વાક્ય પૂર્ણ કરતા એટલે તેના ઢીંચણમાંથી લોહી નીકળ્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, વાક્યમાં રહેલી ભૂલો સુધારી ફરી લખો. નંબર 1, મારા પિતાજીએ કહ્યું નદીમાં પાણી નથી. બરાબર, અહીંયા જે ભૂલ આપી છે સુધારીને ફરીથી લખવાનું છે. તો સૌથી પહેલા તો પિતાજીમાં રસ્વઈ આવે અને અહીંયા શું આપ્યું છે આપણને? દીર્ઘઈ. તો ભૂલ સુધારીને આપણે રસ્વઈ લખવાનું છે. મારા પિતાજીએ કહ્યું. હવે અહીંયા નદી, અહીંયા જે દી આપ્યો છે એમાં રસ્વ ઈ આપ્યો છે પણ ખરેખર શું આવે? દીર્ઘઈ. તો અહીંયા આપણે દીર્ઘઈ કરવાનું છે. પાણી, અહીંયા જે અણી છે એમાં આપણને રસ્વ ઈ આપ્યો છે પણ ખરેખર આવે દીર્ઘ ઈ. તો આપણે શું કરવાનું છે? દીર્ઘઈ. કે મારા પિતાજીએ કહ્યું કે નદીમાં પાણી નથી. આમાં જે ભૂલો નીકળી એને સુધારીને આપણે ફરીથી લખવાનું છે. નંબર 2, હું તમારા સારું એક સારું બેટ મોકલીશ. બરાબર, તો એનું જે યોગ્ય વાક્ય સુધારીને લખવાનું કે હું તમારા સારું એક સારું બેટ મોકલીશ નહીં આવે, પણ શું આવશે? કે મોકલીશ. ત્યારબાદ નંબર 3, વીજળીના થાંભલે સંન્યાસી પૂજા કરાવે છે. તો વીજળી, એમાં સૌથી પહેલા જે વ આપ્યો છે કેવો આવશે? દીર્ઘ આવશે. વીજળીના થાંભલે સંન્યાસી. હવે સંન્યાસી બોલો છો, બરાબર, ત્યારે અહીંયા વચ્ચે આવશે તો અહીંયા અનુસ્વાર આવશે. સંન્યાસી પૂજા કરાવે છે. બરાબર, તો સૌથી પહેલા વીજળીના થાંભલે સંન્યાસી પૂંજા. અહીંયા જે પૂંજા ઉપર છે અનુસ્વાર એ આવશે નહીં, માત્ર પૂજા આવશે. કરાવે છે. ત્યારબાદ સંન્યાસીમાં ઉપર શું આવશે? અનુસ્વાર આવશે. તો વીજળીના થાંભલે સંન્યાસી પૂજા કરાવે છે. અહીંયા જે આપણે ભૂલ હતી એ શોધીને ફરીથી લખવાનું છે. ત્યારબાદ નંબર 4, બિલાડીના ઉંદરમાં ભૂખ લાગી એટલે એને ઉદર પર ત્રાપ મારી. હવે જોઈએ, બિલાડીના ઉંદરમાં ઉંદર નહીં આવે. ઉંદર એટલે તો એક પ્રાણી થશે, પણ શું આવશે? ઉદર આવશે. ઉદર એટલે એનો અર્થ થાય પેટ. કે બિલાડીના પેટમાં ભૂખ લાગી એટલે એને ઉદર
ઉદર એટલે કે એના પેટ ઉપર ત્રાપ નહોતી મારી, તો ઉંદર એક પ્રાણી ઉપર ત્રાપ મારી હતી. તો અહીંયા શું આવશે? ઉ ઉપર અનુસ્વાર આવશે. ત્યારબાદ નંબર 5, વિદ્યાર્થીની ફૂલપટ્ટીથી લીટી દોરી રહી છે. તો શું આવશે કે વિદ્યાર્થીની ફૂટપટ્ટીથી, ફૂલપટ્ટી નહીં આવે, શું આવશે? ફૂટપટ્ટીથી લીટી દોરી રહી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, નીચેના ફકરામાં અત્યારે ને બદલે ગઈકાલે લખીને જરૂરી ફેરફાર કરી ફરીથી લખો. અત્યારે અમારા વિસ્તારમાં મુશળધાર વરસાદ પડે છે, વીજળીના કડાકા થઈ રહ્યા છે, ચારેય બાજુ પાણી જ પાણી દેખાય છે, લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, મદદ માટે સરકારી તંત્રને ફોન કરે છે, તમારે ત્યાં વરસાદ છે? તો આપણે શું કરવાનું છે કે અત્યારે ને બદલે શું મૂકવાનું છે? ગઈકાલે, અને એમાં જે કાળમાં ફેરફાર આવતા હોય એ કરવાના છે. તો જોઈએ, ગઈકાલે અમારા વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, વીજળીના કડાકા થતા હતા, ચારે બાજુ પાણી જ પાણી દેખાતું હતું, લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, મદદ માટે સરકારી તંત્રને ફોન કરતા હતા, તમારે ત્યાં વરસાદ હતો? બરાબર, અહીંયા ભૂતકાળમાં વાત થઈ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, અગાઉ શીખેલા એકમમાંથી જે તે એકમના વિષય વસ્તુ આધારિત મનપસંદ ચિત્ર દોરો. બરાબર, અહીંયા સરસ મજાનું છે, અમારી કામધેનુ પાઠ હતો, પાઠ નંબર 3, એનું જે બોડી ગાયનો જે પાઠ, એનું આપણને અહીંયા સરસ મજાનું ચિત્ર આપેલું છે. આપણે શું કરવાનું કીધું છે કે અગાઉ શીખેલા એકમમાંથી જે તે એકમના વિષય વસ્તુ આધારિત તમારું મનપસંદ ચિત્ર દોરવાનું છે. પ્રશ્ન નંબર 13, તમારા મિત્રને તમારી શાળામાં ધોરણ 7માં પ્રવેશ લેવો છે, તમે તેને કયા 2 પ્રશ્નો પૂછશો અને કઈ 2 સલાહ આપશો? એ તમારે લખવાની છે. મારા મિત્રને પૂછવાના 2 પ્રશ્નો. સૌથી પહેલો પ્રશ્ન, તારી જૂની સ્કૂલ છોડવાનું કારણ શું છે? નંબર 2, તારે મારી સ્કૂલમાં જ એડમિશન કેમ લેવું છે? હવે મારા મિત્રને આપવાની 2 સલાહ. તો સલાહ નંબર 1, મારી સ્કૂલના પ્રિન્સિપાલ શિસ્તના ખૂબ આગ્રહી છે, તેથી સ્કૂલમાં બિલકુલ મસ્તી કરતો નહીં. ત્યારબાદ નંબર 2, મારી સ્કૂલની પરીક્ષામાં પ્રશ્નો પાઠ્યપુસ્તકમાંથી ઉલટ સુલટ કરીને પૂછવામાં આવે છે, તેથી તારે વધારે મહેનત કરવી પડશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, આ ફકરો વાંચી કોઈ પણ 4 પ્રશ્નોની રચના કરો, એ પ્રશ્નોના જવાબ પણ જાતે લખો. ગાંધીજી મહાન નેતા હતા, તે સંત પુરુષ હતા, લેખક હતા અને વક્તા પણ હતા, ખૂબ જ નમ્ર હતા, આપણા દેશમાં વિદેશી સુંદર કપડાં બનતા પણ એ જાડી ખાદી પહેરતા, તેઓ રાજા મહારાજાઓને વારંવાર મળતા પણ પોતે તો સામાન્ય માણસ જેવું જ જીવન જીવતા હતા. એમણે સત્ય અને હિંસાના શસ્ત્ર વડે અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. હવે આ જે ફકરો છે એને વાંચીને એમાંથી તમારી રીતે કોઈ પણ 4 પ્રશ્નો બનાવવાના છે અને એના જવાબ પણ તમારે જાતે જ લખવાના છે. તો જોઈએ પ્રશ્નોત્તર. સૌથી પહેલો સવાલ, ગાંધીજી મહાન નેતા હોવા છતાં સ્વભાવે કેવા હતા? તો જવાબ આવશે કે ગાંધીજી મહાન નેતા હોવા છતાં સ્વભાવે ખૂબ જ નમ્ર હતા. સવાલ નંબર 2, ગાંધીજી કેવા કપડાં પહેરતા હતા? તો ગાંધીજી જાડી ખાદીના કપડાં પહેરતા હતા. સવાલ નંબર 3, ગાંધીજી રાજા મહારાજાઓને વારંવાર મળવા છતાં કેવું જીવન જીવતા હતા? તો જવાબ આવશે કે ગાંધીજી રાજા મહારાજાઓને વારંવાર મળવા છતાં સામાન્ય માણસ જેવું જ જીવન જીવતા હતા. સવાલ નંબર 4, ગાંધીજીએ કયા શસ્ત્ર વડે અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા? તો જવાબ આવશે કે ગાંધીજીએ સત્ય અને અહિંસાના શસ્ત્ર વડે અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. જે ફકરો વાંચીને આપણે આ 4 સવાલ જાતે બનાવવાના અને એના જવાબ પણ આપણે જાતે જ લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને એક ફકરો લખો. હવે આપણને આપ્યા છે શબ્દો કે પ્રાણી માત્ર, ગુપ્તદાન, કામધેનુ, ચરણ, સાપ, યુદ્ધ, શેરી, ગુજરાત, વિદ્યાપીઠ અને બીમાર. હવે આના આધારે પ્રશ્ન બનાવવાના છે. એના આધારે આપણે એક ફકરો લખવાનો છે. મારા દાદાજી પ્રાણી માત્રની સેવા કરવાનું કહે છે, તેઓ ગુપ્તદાનમાં ખૂબ માને છે, તેઓ ઘણું બધું દાન કરે છે, છતાં તેની અમારા ઘરમાં જાણ પણ થવા દેતા નથી. તેઓ ગામડે રહેતા હતા ત્યારે તેમણે 3 ગાયો પાળી હતી. તેઓ તેને કામધેનુ કહેતા હતા. તેઓ દર ભાદરવી પૂનમે ચાલતા અંબાજી જવાનો સંઘ ઉપાડતા, જેમાં તેઓ દરેકને ઝડપથી ચરણ ઉપાડવાનું કહેતા. એકવાર રાત્રે સંઘના લોકો આરામ કરતા હતા ત્યારે સાપ નીકળતા દોડધામ મચી ગઈ હતી.
તેઓ મને હંમેશા તેમની યુવાનીમાં ઈસવીસન 1971માં થયેલા ભારત પાકિસ્તાન યુદ્ધની વાતો કહેતા. તેઓ કહેતા કે યુદ્ધના સમયે અમને શેરીમાં ફરવાની પણ છૂટ નહોતી. તેઓએ ગરવી ગુજરાત વિશે એક સુંદર કાવ્યની રચના કરેલ છે, જેને તેઓ હંમેશા એકાંતમાં ગાતા રહે છે. મારા દાદાજી મારી જોડણી સુધરે તે માટે ગુજરાત વિદ્યાપીઠમાંથી, બરાબર શું કે છે, ગુજરાત વિદ્યાપીઠમાંથી એક જોડણી કોષો લાવ્યા હતા. હાલ મારા દાદાની ઉંમર 84 વર્ષની હોવા છતાં તેઓ ક્યારેય બીમાર પડતા નથી. અહીંયા જે પણ આપણને શબ્દો આપ્યા છે એ તમામ શબ્દોનો ઉપયોગ કરીને એક સરસ મજાનો ફકરો લખવાનો છે. પ્રશ્ન નંબર 16. કોઈ કલાકારનું ઇન્ટરવ્યુ કરવું છે, તેમને કેવા પ્રશ્નો પૂછી શકાય? 4-5 પ્રશ્નો બનાવીને લખો. નંબર 1. તમે તમારી કરિયરના શરૂઆતના દિવસો વિશે કહો. નંબર 2. તમે કરિયર તરીકે શા માટે આ ક્ષેત્ર પસંદ કર્યું? નંબર 3. તમને ફિલ્મમાં મુશ્કેલ કિરદાર નિભાવવા કોણ પ્રેરિત કરે છે? નંબર 4. તમારે તમારી જૂની ફ્લોપ ગયેલી ફિલ્મો વિશે કંઈ કહેવું છે? નંબર 5. તમને તમારી સાથેના કયા કલાકારોનો અભિનય સૌથી વધુ ગમે છે? બરાબર શું કીધું છે કે આપણે કોઈ કલાકારનું ઇન્ટરવ્યુ કરવું છે, તો એને કેવા કેવા પ્રશ્નો પૂછી શકાય એવા 4-5 પ્રશ્નો આપણે બનાવીને લખવાના છે. પ્રશ્ન નંબર 17. પ્રશ્નોના જવાબ લખો. નંબર 1. તમે શીખેલા કાવ્યો પૈકી તમને સૌથી વધારે કયું કાવ્ય ગમ્યું? કેમ? આ કાવ્યનું ગાન કરો. હવે અહીંયા નોંધ આપણને આપી છે કે વિદ્યાર્થીઓએ શીખેલા કાવ્યમાંથી તેમની પસંદના કાવ્યનું ગાન કરવાનું છે. કે તમને તમારી પસંદનું જે કોઈ કાવ્ય ગમ્યું હોય એનું કારણ જાણવાનું અને એ કાવ્યનું તમારે ગાન કરવાનું છે. નંબર 2. સવાલ નંબર 2 કે દરિયાનું 8-10 વાક્યોમાં વર્ણન કરો. હવે દરિયો જોઈએ. ઊંડા અને ખારા પાણી ધરાવતો, જેમાં અનેક નદીઓ ઠલવાય છે, તેવો દરિયો વિશાળ જળભંડાર છે. એના પાણી પોણા ભાગની દુનિયા પર ફેલાયેલા છે. દરિયામાં ભરતી અને ઓટ આવે છે. ભરતી આવે ત્યારે પાણી જમીન પર ઘસી આવે છે અને ઓટ વખતે પાણી પાછું મહાસાગરમાં જતું રહે છે. જહાજો અને હોડીઓ દરિયાઈ માર્ગે ફરે છે. ડૂબતા સૂર્યનું દ્રશ્ય અદ્ભુત લાગે છે. લોકો દરિયા કિનારે મોજ માણે છે. મરજીવા દરિયાના પેટાળમાંથી સાચા મૂલ્યવાન મોતી શોધી કાઢે છે. કિનારે ગરિયાઓ મીઠું પકવે છે. દરિયો આમ મીઠું માછલા મોતીને માર્ગ એટલે કે જળમાર્ગ આપે છે. એને કારણે જળચક્ર ચાલે છે અને તે અનેક રીતે ઉપયોગી છે. પ્રશ્ન નંબર 18. નીચેના ફકરાનું સ્પષ્ટ ઉચ્ચારથી વાંચન કરો અને જોડીમાં વાંચન સમયની નોંધ કરો. અત્યારે સાહસના ઘણા ક્ષેત્રો છે. ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ, બંગી જમ્પિંગ, પેરાગ્લાઇડિંગ, વોટર સ્પોર્ટ્સ, એક્ટિવિટીઝ વગેરેની લાંબી યાદી બને. મેં ઘણા એડવેન્ચર કર્યા છે. હવે મને અવકાશ યાત્રાની ઈચ્છા છે. આપણા વાહનોમાં થતી રોજિંદી યાત્રાઓ કરતાં અવકાશ યાત્રા તો ઘણી જુદી છે. આ યાત્રાએ જવું હોય તો આકરી તાલીમ જરૂરી છે. એરોનોટિકલ એન્જિનિયરિંગ, ટેલિકોમ્યુનિકેશન, વિજ્ઞાનની વિવિધ શાખાઓની મૂળભૂત જાણકારી, જેટ વિમાનમાં પાયલટનો અનુભવ, સ્પેસ શટલ સિસ્ટમ, સર્વાઇકલ ટેકનિકલની સાથે ખાસ પ્રકારની તાલીમો લીધા વિના આ યાત્રા શક્ય જ નથી. વળી આ યાત્રાએ ઉપડ્યા પછી વચ્ચે અટકવાનું હોતું નથી અને યાત્રા સ્થળે પહોંચ્યા વિના પાછા ફરવાનું બનતું નથી. આ યાત્રાનો પંથ લાંબો અને મુશ્કેલ હોય છે અને ખાસ તો રોકેટ ખોટા માર્ગે ચાલે, ખોટકાઈ જાય, કોઈ અવકાશી પદાર્થ સાથે અથડાઈ પડે, બળતણ ખૂટી જાય કે પ્રાણવાયુ ખૂટી જાય તો આ દરેક જોખમના અંતે મોત નક્કી છે. આ બધું વિચાર્યા પછી પણ હિંમત હોય તો આ યાત્રાએ જઈ શકાય. મારે તો મોટા થઈને અવકાશ યાત્રા કરવી જ છે. બરાબર. હવે આજે તમારો વાંચનનો સમય લખવાનો અને અહીંયા તમારા મિત્રનો વાંચનનો સમય લખવાનો. શું કીધું નોંધમાં કે વિદ્યાર્થીઓએ ઉપરોક્ત ફકરાનું સ્પષ્ટ ઉચ્ચારથી વાંચન કરવું ને વાંચન સમયની નોંધ કરવી. જે સમયે તમે આ ફકરો વાંચ્યો છે તમારે અહીંયા એ સમય લખવાનો છે અને અહીંયા તમારા મિત્રનો સમય લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 3 થી 8 ન્યૂ સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયોનું સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમે આ PDF અને બુક
મેળવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 19. આપેલું ચિત્ર જુઓ અને વર્ણન કરો. બીજું એક ચિત્ર દોરી તમારા મિત્રએ દોરેલા ચિત્ર સાથે સરખાવો. અહીં આપણને ચિત્ર પણ આપેલું છે. અહીંયા વચ્ચે એક જોકર છે, બરાબર. એના બે જે મિત્રો આપણને બતાવ્યા છે, ટેમ્પો છે, નારિયેળી ઉપર ચડી રહ્યા છે. તો હવે આપણે એનું વર્ણન કરવાનું છે. નારિયેળીનું એક ઝાડ હતું. ઝાડ ઉપર નારિયેળ હતા. એક દિવસ એક જોકરને નારિયેળ લેવાનું મન થયું, પણ નારિયેળ તો ઊંચે હતા. એને લેવાય કઈ રીતે? એને એક વિચાર સૂઝ્યો. એની પાસે એક પૈડાવાળી સાયકલ હતી. એ સાયકલ ઉપર ચડ્યો. મિત્ર સાયકલ પકડી રહ્યો, છતાં એ નારિયેળ સુધી પહોંચી શક્યો નહીં. અને એને વળી પાછો વિચાર સૂઝ્યો. એ બીજા એક મિત્રને મળ્યો. એની પાસે ટેમ્પો હતો. એ ટેમ્પા ઉપર પગ ટેકવી ઊભો રહ્યો. એના ખભા ઉપર જોકર ઊભો રહ્યો ને એના ખભા ઉપર ત્રીજો મિત્ર ઊભો રહ્યો. ચિત્રમાં આપણે એ ત્રણેયને જોઈ શકીએ છીએ, બરાબર. આગળ આપણે જે ચિત્ર જોયું એમાં આપણને જોકર અને એનો મિત્ર, બરાબર, એક મિત્ર ઉપર ને એક મિત્ર નીચે, વચ્ચે જોકર, આવું આપણે ચિત્રમાં જોયું હતું. તો ચિત્રમાં આપણે એ ત્રણેયને જોઈ શકીએ છીએ. પણ બન્યું એવું કે ટેમ્પો સહેજ આગળ ખસી ગયો, બરાબર. એવું થાય છે કે જે ચડેલા હતા એ ટેમ્પો થોડોક આગળ ખસતો જાય છે. એનો પગ લથડ્યો, તે નીચે પટકાયો. સાથે બે મિત્રો પણ પટકાયા. હાડકા ખોખરા થઈ ગયા. કહેવત છે ને કે લોભે લક્ષણ જાય. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.